स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તાલીમાર્થી મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં બ્લોક 1 યુનિટ 1 ભાષા સંકલ્પના અને મહત્વ, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો તાલીમાર્થી મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલા આજે આપણે કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તેના વિશે જરા જોઈ લઈએ. કે આપણે આજે ભાષાની પરિભાષા, ભાષા એટલે શું, તેમજ ભાષાની લાક્ષણિકતાઓ, ભાષાના ઘટકો અને ભાષાનું મહત્વ, એના વિશે આપણે પરિચય પ્રાપ્ત કરવાના છીએ. તો ભાષાની વાત કરીએ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણે સમાજમાં રહીએ છીએ અને સમાજમાં એક વ્યક્તિ એ બીજા વ્યક્તિ સાથે વિચારોનું આદાન પ્રદાન કરવા માટે કોઈ જો માધ્યમ હોય તો તે છે ભાષા. કે ભાષા દ્વારા વ્યક્તિ પોતાની જે લાગણીઓ છે, વિચારો છે કે પોતાની જે અભિવ્યક્તિઓ છે એને પ્રસ્તુત કરી શકે છે. ભાષાના માધ્યમથી જ આજે આપણે વિશ્વની જે અલગ અલગ દેશોની જે સંસ્કૃતિ છે એને આપણે વાંચી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તેમજ ભાષા જે છે એ માણસને માણસ તરીકેનો દરજ્જો આપવામાં ખૂબ જ ઉપયોગી છે. કારણ કે ઈશ્વરે સૃષ્ટિનું જ્યારે સર્જન કર્યું ત્યારે મનુષ્યની રચના કરી, પશુ, પ્રાણી, પક્ષીઓ વગેરેની રચના કરી, પરંતુ એક મનુષ્ય જ એવું છે કે જેને ભગવાને ભાષા શીખવાની કુશળતા આપી છે અને પરિણામે ભાષાના જ કારણે મનુષ્ય એ બીજા જે જીવ છે એનાથી અલગ તરી આવે છે. ભાષા જે છે એ માનવીની ઓળખ છે કે વ્યક્તિ બોલે છે, એ જે ભાષા વ્યક્ત કરે છે એના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે વ્યક્તિ કયા વિસ્તારનો છે. તો આ રીતે ભાષાનું જે આપણે વાત કરીએ કે ભાષા જે છે એ આદાન પ્રદાનનું ખૂબ જ ઉત્તમ માધ્યમ છે. હવે આપણે ભાષાની પરિભાષા જોઈએ કે ભાષા એટલે શું. આપણા સૌના મનમાં એક પ્રશ્ન ઉત્પન્ન થતો હશે કે ભાષા બની કઈ રીતે. તો ભાષાની વાત કરીએ તો ધ્વનિનું સંજ્ઞારૂપ સ્વરૂપ એટલે અક્ષર, કે આપણે જેને કક્કામાં જેને ક, ખ, ઘ, ઘ કહીએ છીએ તે ધ્વનિ છે અને તેને જે સંજ્ઞા આપવામાં આવી છે તે તેનું જે રૂપ છે, જે અક્ષર છે, અને એ જે રૂપ છે એમાં અમૂર્ત ભાવોને મૂર્ત રૂપમાં રજૂ કરવા, કે જે ધ્વનિના જે ઘટકો છે એના માધ્યમથી કોઈ પણ જે કલ્પના છે એને શબ્દોમાં વર્ણન કરવું, કે ભાષા થકી એને વ્યક્ત કરવું, એને આપણે ભાષા કહીએ છીએ. હવે જે આ ભાષા શબ્દ છે એ સંસ્કૃત શબ્દ ભાસ ધાતુ પરથી બન્યો છે અને ભાસ એટલે બોલવું. ભાસ ધાતુ પરથી ભાષા શબ્દની ઉત્પત્તિ થઈ છે. ભાષા જે છે એ ભાષા માટે એવું કહેવાય છે કે જે બોલાય તે ભાષા અથવા વાણીનો ઉચ્ચાર એટલે ભાષા. આ જે વ્યાખ્યા છે એ આપણને ભાષા માટે પ્રેરણા આપે છે એવું ઘણા લોકો માને છે, પરંતુ એ કહેવું એ યોગ્ય નથી. કારણ કે જ્યારે માણસ જ્યારે બોલે છે એના મુખમાંથી જ્યારે ધ્વનિઓ નીકળે છે ત્યારે બધા જે ધ્વનિઓ જે છે એ બધા ધ્વનિઓ ભાષા નથી હોતા. જેમ કે આપણે ધ્વનિની વાત કરીએ તો ક થી જ્ઞ સુધીના જે પણ જે કક્કાના જે ઘટકો છે એના માધ્યમથી શબ્દ બને છે અને ભાષા બને છે. પરંતુ એવું નથી કે દરેક ધ્વનિથી શબ્દ બને છે કે ભાષા બને છે. જેમ કે ક, મ, ળ, અલગ અલગ ક, મ, ળ,
અલગ અલગ 3 ધ્વનિ ઘટકોથી કમળ શબ્દ બન્યો. પરંતુ એવું નથી. હવે આપણે એને ઉલટી રીતે જોઈએ કે કળમ એ ધ્વનિ ઘટકોનો ઉપયોગ થયો છે, પરંતુ કળમ એમાં કોઈ શબ્દ કે કોઈ ભાષા બનતી નથી. માટે ભાષાના જે આ ધ્વનિઓ છે તો દરેક ધ્વનિથી ભાષા બને એ પણ જરૂરી નથી, પરંતુ તેનું યોગ્ય જે સ્વરૂપ છે એના થકી શબ્દો બને છે અને શબ્દોના સમૂહથી ભાષા બને છે. અને આ જે વિચારોના આદાન પ્રદાનનું જે વહન છે એને આપણે ભાષા કહીએ છીએ. કે એડવર્ડ સપીર નામના ભાષા વૈજ્ઞાનિક છે, જેમણે પોતાના લેંગ્વેજ નામના પુસ્તકમાં ઈસવીસન 1955માં ભાષાની વ્યાખ્યા આપી છે. તે આપણે જોઈએ કે ભાષા એટલે સ્વૈચ્છિક રીતે ઉચ્ચારેલા સંકેતોની વ્યવસ્થા વડે વિચારો, ભાવો અને ઈચ્છાઓનું સંક્રમણ કરવાની કેવળ માનવીય અને બિનસાહજિક પદ્ધતિ એટલે ભાષા. અંગ્રેજીમાં જોઈએ ભાષાની વ્યાખ્યા તો લેંગ્વેજ ઇઝ અ પ્યોરલી હ્યુમન and non-instinctive method of communicating ideas, emotions and desires by means of a system or voluntary symbols. તો આ રીતે ભાષાને અહીં એડવર્ડ સપીરે જે યાદચ્છિક એટલે કે સ્વૈચ્છિક જે ધ્વનિ સંકેતો છે એના સમૂહથી જે આપણા વિચારો છે, લાગણીઓ છે કે ભાવો છે એને વ્યક્ત કરવા માટે જે ધ્વનિ ઘટકો છે એનું સંક્રમણ દ્વારા જે સિદ્ધ થાય છે તેને આપણે ભાષા કહીએ છીએ. તો આ રીતે આપણે સ્વીટે આપેલી વ્યાખ્યા જોઈએ કે ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ. કે સ્વીટ પોતાની આ જે વ્યાખ્યા છે એમાં ભાષાના જે લક્ષણો છે એની ઉપર ભાર આપે છે કે ભાષા જે છે એ ધ્વનિરૂપ સંજ્ઞાઓ કે ધ્વનિ પેદા કરનારી જે સંજ્ઞાઓ છે, આપણા જે મૂળાક્ષરો છે જેને આપણે ધ્વનિ કહીએ છીએ, તો એ જે ધ્વનિ ઘટકો છે એના ઉપર ભાર આપે છે અને એના માધ્યમથી વ્યક્તિ પોતાના વિચારો, પોતાના જે ભાવ છે, લાગણીઓ છે, ઈચ્છાઓ છે એ બીજા પ્રત્યે પ્રગટ કરે છે કે પ્રદર્શિત કરે છે અને તેને આપણે ભાષા કહીએ છીએ. ત્યારબાદ બીજા પણ ઘણા બધા વિદ્વાનોએ ભાષા વિશેની પોતાની વ્યાખ્યા આપી છે, પોતાનો મત વ્યક્ત કર્યો છે. તે જોઈએ કે પાણિનીએ ભાષા વિશે કહ્યું છે કે વ્યક્ત વાચા સમુચ્ચારણે એટલે કે સારી રીતે ઉચ્ચારાયેલી વાણી જ ભાષા છે. ત્યારબાદ યોગ ઋષિ પતંજલિએ પણ ભાષા વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે કે જે વાણી એ વર્ણોથી વ્યક્ત થાય છે તેને આપણે ભાષા કહીએ છીએ. ત્યારબાદ એડગર સ્ટર્ટીવન, જેમણે પોતાના એન ઇન્ટ્રોડક્શન ટુ લિંગ્વિસ્ટિક સાયન્સ પુસ્તકમાં ભાષા વિશે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે અને તેમણે કહ્યું છે કે ભાષા એ યાદચ્છિક વાચિક સંકેતોની એક વ્યવસ્થા છે જેના વડે કે કોઈ પણ એક સામાજિક જૂથના સભ્યો એ એકબીજાનો સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે. ત્યારબાદ રોબર્ટ હોલે પોતાના ઇન્ટ્રોડક્ટરી ઓર લિંગ્વિસ્ટિક પુસ્તકમાં ભાષા વિશેની વ્યાખ્યા આપી છે કે ભાષાઓ એટલે કે યાદચ્છિક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની, માનવો વડે ઉપયોગમાં લેવાની વાચ્ય શ્રાવ્ય આદતોની વ્યવસ્થાઓ. કે તાલીમાર્થી મિત્રો, આ તમામ વ્યાખ્યામાં મોટા ભાગે યાદચ્છિક ધ્વનિ સંકેતોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. હવે યાદચ્છિક ધ્વનિ સંકેતો એટલે સ્વૈચ્છિક ધ્વનિ સંકેતો, કે આ જે ધ્વનિ ઘટકો છે એની પોતાની સ્વૈચ્છિક રીતે જે રચના બને છે અને તેના માધ્યમથી તેના સમૂહથી ભાષા બને છે. ત્યારબાદ હવે આપણે જોઈએ કે ભાષા એટલે શું, કે ચોક્કસ રીતે અર્થ ધરાવનારી વિશિષ્ટ સંકુલ અસાધારણ વ્યવસ્થા. વાચિક અને લેખિત, વાચિક એટલે કે જેનું આપણે વાંચન કરી શકીએ અને લેખિત એટલે લેખિત સ્વરૂપમાં જે વ્યક્ત થાય છે તેની માળખાકીય તરા
કે જે ધ્વનિ ઘટકો છે પણ કેવા ધ્વનિ ઘટકો, તો જે અર્થ ધરાવે છે. દરેક ધ્વનિ ઘટકનો સમૂહ એ અર્થ નથી ધરાવતો, પરંતુ એવા ધ્વનિ ઘટકોનો ચોક્કસ સમૂહ જે ચોક્કસ અર્થ ધરાવે છે. ત્યારબાદ જોઈએ કે પદ્ધતિસરની અવ્યવસ્થિત સાંકેતિક અને વાચિક વ્યવસ્થા. કે આપણે ભાષામાં જોઈશું કે પદ્ધતિસરની રચના હોય છે. ભાષાની રચના થઈ છે, વિવિધ શબ્દોના સમૂહથી ભાષા બની છે, પરંતુ ઓચિંતાનું કે કોઈ પણ જાતની વ્યવસ્થા વગર ભાષાની રચના નથી થઈ. કારણ કે આપણે જોઈશું કે કોઈ પણ વાક્ય હોય તો એ વાક્યની અંદર વિવિધ કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય પદો એ રીતે આપણે જોઈએ છીએ, અને દરેકનું ચોક્કસ સ્થાન છે, અને એના માધ્યમથી ભાષા બને છે. ત્યારબાદ ભાષા એ સામાજિક ઘટના છે કે જ્યારે એક વ્યક્તિ પોતાના વિચારો શાબ્દિક સ્વરૂપમાં ભાષાના માધ્યમથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડે છે, તો આ રીતે બંને વચ્ચે સામાજિક આદાન પ્રદાન થાય છે. એટલે ભાષા એ શિક્ષણ ઉપરાંત સૌ પ્રથમ તો સામાજિક ઘટના છે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે પોતાના પરિવારના વાતાવરણમાંથી જે ભાષા શીખવાનું શરૂ કરી દે છે, અને સમાજમાં રહીને સામાજિક વ્યક્તિઓ સાથે રહીને ભાષા આપણે ખૂબ જ સરળતાથી શીખી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે યાદચ્છિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા, કે સ્વૈચ્છિક રીતે જે ધ્વનિ સંકેતો પ્રયોજાયેલા છે એની આ એક ચોક્કસ વ્યવસ્થા છે. સમાજના સભ્યોની પ્રત્યયન સંક્રમણ વ્યવસ્થા, કે સમાજના જે લોકો છે એમનું એકબીજા સાથે પ્રત્યાયન કરવા માટેનું એક સંક્રમણ વ્યવસ્થા છે, કે ભાષાના માધ્યમથી જ, કે આપણે જોઈશું કે જો કોઈ એક દેશનું વ્યક્તિ એ પોતાના એક જ દેશની ભાષાને જો જાણતું હશે અને ત્યારબાદ એ કોઈ બીજા દેશમાં જશે અને ત્યાંની ભાષા ન જાણતું હોય તો તેને પ્રત્યાયન કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે વ્યક્તિ એ બીજા દેશની ભાષાને સમજતો નથી. માટે તેમનું જે પ્રત્યાયનનું જે માધ્યમ છે એ ત્યાં સ્થગિત થઈ જાય છે. માટે પ્રત્યાયન માટે પણ ભાષાને જાણવી, ભાષાનો પરિચય હોવો એ ખૂબ જ જરૂરી બાબત છે. ત્યારબાદ યાદચ્છિક ધ્વનિઓની ગોઠવણી કરી, પદ વિન્યાસનો સ્વીકાર કરી, સંદેશો મોકલવાની જે વ્યવસ્થા છે કે મહાવરો છે અને તાલીમ છે, આ દરેક બાબતોની ગોઠવણી દ્વારા પ્રાપ્ત કરી શકાતો જે સંસ્કાર છે એને આપણે ભાષા કહીએ છીએ. હવે આપણે ભાષાની જે લાક્ષણિકતાઓ છે એના વિશે જોઈએ. સૌપ્રથમ આપણે તમામ લાક્ષણિકતા વિશે પરિચય પ્રાપ્ત કરી લઈએ, ત્યારબાદ એક એક કરીને એનો આપણે વિગતે અભ્યાસ કરીએ. તો ભાષાની લાક્ષણિકતાઓ જોઈએ તો સૌપ્રથમ મહત્વની બાબત એ છે કે ભાષા એ યાદચ્છિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે. ત્યારબાદ બીજું છે કે ભાષા નિશ્ચિત અર્થ ધરાવતી સંકુલ વ્યવસ્થા છે. કે તારી માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ભાષા એ યાદચ્છિક ધ્વનિ સંકેતો, આ જે યાદચ્છિક ધ્વનિ સંકેતો છે એની વ્યવસ્થા છે, અને મહત્વની બાબત કે તેનો ચોક્કસ અર્થ હોય છે. ત્યારબાદ ભાષા એ સામાજિક ઘટના છે. ભાષા એ ટેવોનો સમૂહ છે, કે વ્યક્તિ જે વિસ્તારમાંથી આવતો હોય એ પ્રમાણેની એ ભાષા બોલતો હોય છે, અને એ રીતે ભાષા બોલવાની એનામાં આદત હોય છે. ત્યારબાદ પાંચમું છે કે ભાષા એ બહુધા મેળવેલો અથવા તો કેળવેલો સંસ્કાર છે, અને તેના વપરાશમાં સર્જનાત્મકતાનો અવકાશ છે. ત્યારબાદ ભાષા દ્વારા સમાજના સભ્યો જે છે એ પ્રત્યાયન કરી શકે છે, અને ભાષા એ સાંસ્કૃતિક સંક્રમણ છે. હવે આપણે આ તમામ જે લાક્ષણિકતા છે એના વિશે વિગતે જોઈએ. સૌપ્રથમ છે ભાષા એ યાદચ્છિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થા છે, કે જેમાં મરજી મુજબના જે ધ્વનિ સંકેતો છે એની અનુકૂળતાથી જે સંકેતોનો ઉપયોગ થાય છે એનાથી ભાષા બને છે. અને આ જે ધ્વનિ સંકેતો છે એના સમૂહથી એનો અર્થ બને છે. કોઈ અલગ અલગ ધ્વનિ સંકેતનો કોઈ ચોક્કસ અર્થ નથી. હવે સમાજ જે છે એ પોતાની મરજી મુજબ ધ્વનિઓને અમુક અર્થના સંકેત રૂપે વાપરે છે, કે અમુક જે શબ્દો છે એના ધ્વનિઓનો અમુક અર્થમાં જ ઉપયોગ થાય. એ રીતનો જે મત છે એ પરંપરાગત રીતે ચાલતો આવે છે, કે કોઈ પણ શબ્દ છે
કે ઉક્તિ જે છે એ જ્યારે બોલાય છે ત્યારે એમાં કોઈ અનિવાર્ય નૈસર્ગિક સંબંધ હોતો નથી. જેમ કે આપણે વાત કરીએ કે હાથ માટે અલગ અલગ ભાષામાં અલગ અલગ શબ્દ વપરાય છે. કે હાથને આપણે અંગ્રેજીમાં હેન્ડ કહીએ છીએ, હસ્ત પણ કહીએ છીએ સંસ્કૃતમાં. આ અલગ અલગ જે શબ્દો છે, પરંતુ હાથને બધા હાથ તરીકે જ ઓળખે છે. કે ભાષા અલગ છે પણ તેનું જે પ્રત્યક્ષ સ્વરૂપ છે એ તો વ્યક્તિની કલ્પનામાં એ સ્વરૂપે આવે છે. તો તેવી જ રીતે જે ધ્વનિ સંકેતો છે એ ભાષા સમાજ દ્વારા જે તે અર્થ જે છે એ વ્યક્ત કરવા માટે નિર્માણ થયેલ હોય છે. એટલે કે યાદચ્છિક હોય છે અને તેમની વચ્ચે કોઈ સાહજિક કે આવશ્યક સંબંધ હોતો નથી. હવે જે દરેક સમાજ છે એ સમાજના જે ધ્વનિ સંકેતો છે એ ધ્વનિ સંકેતોની પોતાની આગવી વ્યવસ્થા હોય છે. કે ગુજરાતી ભાષાની જ વાત કરીએ તો ગુજરાતી ભાષામાં ભસવું એના માટે મરાઠીમાં ભોંકડે એવો શબ્દ પ્રયોગ થાય છે. તો ભાષા પ્રમાણે તેના જે સ્વરૂપ છે એ પણ અલગ અલગ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ ભાષા નિશ્ચિત અર્થ ધરાવતી સંકુલ વ્યવસ્થા છે. કે સૌ પ્રથમ આપણે એમ કહીએ છીએ કે ભાષા એ યાદચ્છિક ધ્વનિ સંકેતોની બનેલી છે, એટલે સ્વૈચ્છિક મરજી મુજબના. પરંતુ એમાં પણ મહત્વની બાબત એ છે કે તે ચોક્કસ વ્યવસ્થા મુજબ છે. ચોક્કસ વ્યવસ્થામાં એનું રૂપ નિર્માણ થયેલું છે. બાળકની જે ભાષા શીખવાની પદ્ધતિ છે એ પણ ખૂબ મહત્વની છે. કે બાળક જ્યારે જન્મે છે ત્યારે પોતાના પરિવારના વાતાવરણમાંથી સૌ પ્રથમ ભાષાને શીખવાનો પ્રયત્ન કરે છે. અને જેમ જેમ બાળક મોટું થાય છે તેમ અલગ અલગ પ્રકારના વાતાવરણ પ્રાપ્ત થાય છે, તેમ તેની ભાષામાં કુશળતા આવે છે અને ભાષાને શીખવાના સ્વરૂપો પણ બદલાય છે. ત્યારબાદ ભાષામાં જે વપરાતા ધ્વનિ સંકેતો છે એ પરંપરાથી રૂઢ થઈ ગયા છે. કે નૈસર્ગિક રીતે આપણે જોઈએ કે જે તે શબ્દના અર્થને તે જ શબ્દના ધ્વનિ સંકેત સાથે કોઈ જ વાસ્તવિક સંબંધ નથી. પણ જે તે ધ્વનિ સંકેતો છે અને તેની ચોક્કસ ગોઠવણી છે એ અમુક નિશ્ચિત અર્થ પ્રગટ કરે છે. કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે કેરી. હવે આપણે જ્યારે કેરી શબ્દ પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણા સૌના માનસમાં કેરીનું જે ફળ છે એનું ચિત્ર દર્શિત થઈ જતું હોય છે. તો આ જે કેરી શબ્દ છે એ ફળ માટે શબ્દ આપવામાં આવ્યો છે. તો તેવી જ રીતે એક જ ભાષામાં એક જ અર્થ ધરાવતા અનેક શબ્દો પણ હોય છે. દાખલા તરીકે આપણે ગુજરાતીમાં વાત કરીએ કે આંખ. આંખ માટે ગુજરાતી ભાષામાં ઘણા બધા બીજા શબ્દ છે, પર્યાયવાચી શબ્દ. જેમ કે આપણે નયન, નેત્ર, નૈણ, અશ્રુ જેવા ઘણા બધા તેના પર્યાયવાચી શબ્દ છે. તો એ જ રીતે કોઈ એક જ ભાષામાં કોઈ એક બાબત માટે વપરાતો એક જ શબ્દ એ જુદા સંદર્ભમાં હોય જ્યારે બીજો જ અર્થ સૂચવે તેવું પણ બને. જેમ કે આપણે વાત કરીએ કે મારો કોઈ આરો રહ્યો નહીં, તેથી જ તે સ્વીકાર્યું. હવે આમાં આરો જે શબ્દ છે એના ઉપયોગના સંદર્ભમાં પ્રયોજાયો છે. અને બીજા વાક્યમાં આપણે સાગરના આરે સારસ જોડી ગેલ કરતી હતી. હવે આમાં જે આરો શબ્દનો અર્થ કિનારો થાય છે. અહીં શબ્દ એક જ છે પરંતુ બંનેના અર્થ અલગ અલગ છે. એટલે ભાષા જે છે એક સંકુલ વ્યવસ્થા છે. ત્યારબાદ આપણે જોઈએ ભાષા સામાજિક ઘટના છે. કે બાળક જે સમાજમાં જન્મે છે એ જ સમાજની ભાષા બોલે છે. કે ગુજરાતની સંસ્કૃતિ ધરાવતું બાળક હશે તો એ પોતાની ગુજરાતી ભાષા જ સમજશે. બાળક જન્મે છે ત્યારે તેના પરિવારમાં વાતાવરણમાં ગુજરાતી ભાષા બોલાય છે, માટે તે સૌ પ્રથમ પોતાની જે માતૃભાષા છે એ પછી કોઈ પણ દેશનું હોય કે કોઈ પણ રાજ્યનું હોય, બાળક સૌ પ્રથમ પોતાની માતૃભાષા શીખે છે. પછી આપણે વાત કરીએ કે સામાજિક ઘટના કઈ રીતે, કે જે બાળકો સમાજમાં રહે છે એ જ લોકો ભાષાને શીખી શકે છે. કે આપણે જે અમલા કમલાની વાત કરીએ કે આ જે બહેનો હતી કે રામુ નામનો જે બાળક હતો તો એ ભાષાને શીખી નહોતા શક્યા.
એ જંગલમાં રહેતા હતા, માટે પશુ જેવી ભાષા બોલતા હતા. માટે માત્ર મનુષ્ય તરીકે જીવન પ્રાપ્ત કરવું અને ભાષા આવડી જવી એવું પણ નથી. ભાષાને શીખવા માટે ભાષા સમજવી જોઈએ, ભાષા પ્રાપ્ત થવી જોઈએ, તો જ ભાષાને સમજી શકાય. અને એ સમાજમાંથી જ આપણે શીખી શકીએ. માટે જ કહ્યું છે કે ભાષા એ સામાજિક ઘટના છે. ત્યારબાદ ભાષા એ ટેવોનો સમૂહ છે, કે ભાષા જે બોલનારાઓ છે એમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે. કે આપણે જોઈશું કે ગુજરાતમાં, ઉત્તર ગુજરાતના જે લોકો હોય એમની ભાષા બોલવાની રીત કે શૈલી અલગ હોય છે. તો સુરતની જે પટણી ભાષા છે એમની બોલવાની શૈલી અલગ અલગ હોય છે. બધા જ ગુજરાતના પ્રદેશ, ગુજરાતના જ વિસ્તાર, પરંતુ વિસ્તારે વિસ્તારે ભાષાને રજૂ કરવાની કે અભિવ્યક્ત કરવાની શૈલી જે છે એ અલગ અલગ જોવા મળે છે. અને એ જે શૈલી છે એ જ એમની આદત અને ટેવ હોય છે. તો એ રીતે આપણે આગળ જોઈએ કે ભાષા એ બહુધા મેળવેલો અથવા તો કેળવેલો સંસ્કાર છે. અને તેના વપરાશમાં પણ સર્જનાત્મકતાનો અવકાશ છે. કે આના માટે હું એક ખૂબ જ સુંદર ઉદાહરણ આપીશ કે પોતાના કોઈ નિશ્ચિત પ્રાદેશિક વિસ્તારમાંથી આવેલ વ્યક્તિ શરૂઆતમાં પોતાના વિસ્તારની જે ભાષા છે એનું ઉચ્ચારણ કરતો હોય છે. ત્યારબાદ તે અલગ વાતાવરણમાં શુદ્ધ કે શિષ્ટ સ્વરૂપમાં બોલાતી ભાષા જે છે અને એ પ્રકારની ભાષાનો જ્યાં ઉપયોગ થાય છે એ વાતાવરણમાં આવે છે, તો ધીરે ધીરે એ વ્યક્તિ પોતાની ભાષામાં પરિવર્તન લાવે છે અને જે તે વાતાવરણને અનુસાર પોતાની ભાષા બોલવાનો પ્રયત્ન કરે છે. કારણ કે છેલ્લે તે ગુજરાતી ભાષા એ શિષ્ટ સ્વરૂપમાં પ્રયોજાય એ ખૂબ જ જરૂરી છે. તો એ રીતે ભાષાને આપણે કેળવી શકીએ છીએ. ભલે આપણે જે પણ કંઈક અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા હોઈએ અને અલગ વિસ્તારની અલગ અલગ લોકબોલી હોય છે, લોકભાષા હોય છે, અને એ પણ આપણી સંસ્કૃતિ છે અને એના માટેનું પણ આપણને ગૌરવ હોવું જોઈએ. પરંતુ સાથે સાથે ગુજરાતી ભાષાનું જે શિષ્ટ સ્વરૂપ છે, શિષ્ટ ભાષા છે, એનાથી પણ આપણે અવગત હોવા જોઈએ અને આપણી ભાષામાં, આપણા ઉચ્ચારણમાં શિષ્ટ ભાષાનો મહત્તમ ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે. અને તારી માટે મિત્રો, ભવિષ્યમાં તમે શિક્ષક બનવાના છો, માટે એક શિક્ષક તરીકે વર્ગખંડમાં મહત્તમ શિષ્ટ ભાષાનો ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે. કે શિક્ષક તરીકે બાળકો એ આપણું જે આચરણ છે એનું ગ્રહણ કરે છે. માટે શિક્ષક તરીકે આપણી જ ભાષામાં ઘણી બધી ખામી હશે તો બાળક પણ એને એ જ સ્વરૂપમાં લેશે અને પરિણામે ગુજરાતી ભાષાનો જે વિકાસ થવો જોઈએ, કે ગુજરાતી ભાષાના સમજમાં, વિદ્યાર્થીઓમાં જે આપણે પરિવર્તન લાવવા માંગતા હોઈએ એમાં આપણને ખૂબ જ મુશ્કેલી પડે છે. માટે શિક્ષક તરીકે આપણી ગુજરાતી ભાષા પ્રત્યે પ્રભુત્વ એના ઉચ્ચારણમાં હોવું એ ખૂબ જ જરૂરી છે. તો એ રીતે આપણે આપણી ભાષાને કેળવી શકીએ છીએ કે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ ભાષા દ્વારા સમાજના સભ્યો એ પ્રત્યાયન કરી શકે છે. કે તાલીમાર્થી મિત્રો, તમે કલ્પના કરો કે ભાષા હોત જ નહીં તો આપણી આજુબાજુની જે સૃષ્ટિ છે, વાતાવરણ છે, એ કેવું હોત. કલ્પના કરો કે વ્યક્તિ પોતાના વિચારોને કઈ રીતે વ્યક્ત કરી શકે. આપણે ઘણા બધા જે લોકો જેમને બોલવામાં મુશ્કેલી પડતી હોય છે એ લોકોને આપણે જોતા હોઈએ છીએ કે તેમને પોતાની વાતને રજૂ કરવામાં કે અભિવ્યક્ત કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. કારણ કે હાવભાવ દ્વારા પણ એને આપણે કેટલી વધારે ઊંડાણમાં આપણે એને સારી રીતે સમજાવી શકીએ. અને માટે જ ભાષા એ આપણા સૌ માટે, આપણા વિચારોના આદાન પ્રદાન માટે ખૂબ જ મહત્વની બાબત છે. અને એ ભાષાને વ્યક્ત કરવાનું જે કૌશલ્ય છે એ મનુષ્ય તરીકે ઈશ્વરે આપણી અંદર જ આપેલું છે. તો એ રીતે ભાષા જે છે એ સમાજના જે અલગ અલગ લોકો છે, સમાજના જે સભ્યો છે, એ સભ્યો વચ્ચે પ્રત્યાયન કરવામાં, વિચારોનું આદાન પ્રદાન કરવામાં ખૂબ જ મહત્વનું પરિબળ છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાષા એ સાંસ્કૃતિક સંક્રમણ છે.
કે ભાષા દ્વારા માણસ તો સંક્રમણ કરે જ છે, તેવી જ રીતે કેટલીક વાર પશુ પક્ષીઓ પણ અલગ અલગ પ્રકારના અવાજ કાઢીને સંક્રમણ કરતા હોય છે. કે પશુઓની જે અવગમનની જે ઘટના છે, અવગમન એટલે આદાન પ્રદાન, એમના પ્રત્યેની જે ઘટના છે એ ખૂબ જ સહજ છે. કે આપણે જોઈશું કે કેટલીક વાર કેટલાક પક્ષીઓ અલગ પ્રકારનો અવાજ કાઢે છે, તો એ પણ એમની એ પ્રકારની ભાષા છે. જ્યારે માણસની જે ભાષા છે એ અલગ પ્રકારની છે, એ ખૂબ જ સ્પષ્ટ છે કે અહીં માણસની ભાષામાં કોઈ વ્યક્તિને નામ લઈને બોલાવે છે તો તરત જ એ વ્યક્તિ સાંભળશે, જ્યારે પશુઓની ભાષામાં એવું નથી. અને એ માટે આપણે મનુષ્ય તરીકે ગર્વ લેવાની વાત છે કે ભાષા એ આપણને મળી છે, અને આપણી અમૂલ્ય સંસ્કૃતિ, આપણા અમૂલ્ય સંસ્કાર છે ભાષાની અંદર. ત્યારબાદ જોઈએ કે હવે આપણે ભાષાના ઘટકો કે કયા ઘટકોના માધ્યમથી ભાષા બને છે. મિત્રો, ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે જે કક્કો હોય છે, જે મૂળાક્ષર હોય છે, તો એમાં વર્ણ કોને કહેવાય, રૂપ કોને કહેવાય કે શબ્દ કોને કહેવાય, તો એવી એ લોકોને સમજ હોતી નથી. અને એ સમજ ભાષાના વ્યક્તિ તરીકે કે સામાન્ય વ્યક્તિ તરીકે પણ આપણામાં હોવી એ ખૂબ જ જરૂરી છે. કે કોઈ એક વિધાન હોય, એમાં વર્ણ કયો, શબ્દ કયો કે અંક કયું, એ આપણને ખબર હોવી ખૂબ જ જરૂરી છે. તો ભાષાના જે ઘટકો છે તો 3 પ્રકારના ઘટકો છે. સૌપ્રથમ વર્ણ કે અક્ષર, બીજું છે રૂપ કે શબ્દ, અને ત્રીજું છે અંગ. હવે આપણે આ 3 વિશે વિગતે જોઈએ. કે વર્ણ કે અક્ષર, કે વર્ણ જે છે એ મૂળભૂત રીતે અવાજો કે ધ્વનિઓનો સમૂહ છે. કે જે વર્ણ જે છે ક, ખ, ગ, ઘ, તો અહીં દરેક જે એક છે ક, ખ, એને આપણે વર્ણ કહીશું. કે જ્યારે ફેફસામાંથી, મિત્રો, આ જે ઉચ્ચારણ જે પ્રાપ્ત થાય છે, જે ધ્વનિરૂપ ઘટકો બહાર આવે છે, એની એક ખૂબ જ સુંદર એવી પ્રક્રિયા છે. કે ફેફસામાંથી આપણને એમ લાગશે કે ક, ખ, ગ, ઘ બોલવું એ કેટલું સરળ છે, પરંતુ આની એક સુંદર પ્રક્રિયા છે. કે જ્યારે ફેફસામાંથી ધ્વનિરૂપ હવા બહાર નીકળે છે, ત્યારે સ્વરતંત્રીઓમાં અથડાય છે અને સ્વરયંત્રમાં પહોંચે છે. ત્યારબાદ કેટલીક જે હવા છે એ કેટલીક નાસિકા દ્વારા એટલે કે નાકમાંથી બહાર નીકળે છે, અને કેટલીક મોઢામાંથી બહાર નીકળે છે. હવે જે નાકમાંથી બહાર નીકળે છે એને આપણે અનુનાસિકો કહીએ છીએ, જ્યારે મોઢા દ્વારા બહાર નીકળે છે એને આપણે અન્ય જે વ્યંજનો છે એ કહીએ છીએ, જેને આપણે નિરુનાસિક પણ કહીએ છીએ. અને મોઢામાંથી જે હવા બહાર નીકળે છે એ પણ મોઢાની અંદર રહેલા જે વિવિધ ભાગ છે, કે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, વત્સ પ્રદેશ, જીભ અને ઓષ્ઠ્ય, આ જે અલગ અલગ વિભાગો છે, ત્યાં આપણી જીભ જે છે એને સ્પર્શે છે, અને પરિણામે અલગ અલગ પ્રકારના ધ્વનિઓ, સ્પર્શ ધ્વનિઓ, કંઠસ્થ ધ્વનિઓ, એમ અલગ અલગ પ્રકારના ધ્વનિઓ પેદા થાય છે. તો આખી આ એક ઉચ્ચારણ પ્રક્રિયા છે. તો આ જે એકમો છે, આ જે ધ્વનિઓ છે, જેને આપણે વર્ણ કહીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે રૂપ કે શબ્દ, કે અર્થવાળો વર્ણ કે અક્ષરોનો સમૂહ. કે હવે આપણે અક્ષર એટલે ખબર પડી ગઈ, વર્ણ એટલે ખબર પડી ગઈ કે એક એક જે વર્ણ છે ક, ખ, ગ, ઘ, હવે એનો સમૂહથી જે શબ્દ બને છે એને આપણે શબ્દ કહીએ છીએ. કે જેમ કે અહીં શબ્દ આપેલા છે કે અયોધ્યા, રામ, લક્ષ્મણ, સીતા અને રાવણ. ત્યાં આપણે જોઈશું કે અલગ અલગ જે વર્ણ છે, લક્ષ્મણ, રામ, રમા, ર, મ, તો અલગ અલગ વર્ણનો ઉપયોગ કરીને શબ્દ બને છે. ત્યારબાદ આપણે જોઈએ કે અંગ, કે શબ્દકોશગત અર્થ ધરાવનાર રૂપને અંગ કહે છે. એટલે કે રૂપ જે છે એ અર્થવાળી છે. રૂપનો અર્થ થઈ શકે કે જ્યારે બે શબ્દોને ભેગા કરીને જેમાં રૂપ કે અંગનો ઉપયોગ કરીને જે શબ્દ બને છે એને આપણે અંગ કહીએ છીએ. અને તેનો એક ચોક્કસ અર્થ હોય છે. કે દાખલા તરીકે અહીં એક શબ્દ આપેલો છે વણાટ, અહીં 2 જે છે વણ વત્તા 8, તો આની અંદર 2 રૂપ ભેગા થયેલા છે, કે જેમાં એક વણ છે અને એક 8 છે, અને ત્યારબાદ આ રીતે અંગ બને છે.
ત્યારબાદ હવે આપણે ભાષાનું મહત્વ, માનવ જીવનમાં ભાષાનું શું મહત્વ છે એ જોઈએ. તો સૌપ્રથમ સંસ્કૃતિના ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા અનિવાર્ય છે. બીજું છે વ્યક્તિ અને સમાજના અસ્તિત્વ અને અસ્મિતાનું અવિભાજ્ય અંગ એ ભાષા. ત્યારબાદ ત્રીજું છે પ્રત્યાયન માટે ભાષા. નંબર 4, શિક્ષણ મેળવવા અને આપવા માટે ભાષા ઉપયોગી છે. 5, મુક્ત અને સ્પષ્ટ અભિવ્યક્તિ માટે ભાષા. નંબર 6, માનવ વિકાસ માટે ભાષા, કે માનવ વિકાસ એમાં વ્યવસાયિક વિકાસ આવી જાય. ત્યારબાદ 7, કે ભાષા માણસે શોધેલું અને સૌથી વધારે એ વિલક્ષણ ઉપકરણ છે. હવે આપણે ભાષાનું મહત્વ એ વિગતે જોઈએ કે સંસ્કૃતિના ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા એ અનિવાર્ય છે. કે આપણે જાણીએ છીએ કે માનવ સંસ્કૃતિની જ્યારથી શરૂઆત થઈ, એ શરૂઆત ક્યારથી થઈ એ પ્રશ્નનો ઉત્તર આપવો હોય તો તેમાં આપણે ભાષાની શરૂઆતને પ્રથમ સ્થાન આપવું પડે. કારણ કે તેના માધ્યમથી આપણને ખ્યાલ આવે કે ભાષાની શરૂઆત, કે આ સંસ્કૃતિની શરૂઆત ક્યારે થઈ હશે. કે કહેવાય છે કે વાણીના વિકાસ વંટે, કે ભાષાના જે વિકાસની જે પ્રક્રિયા છે એ વિકાસની સાથે સંસ્કૃતિનો ઉદ્ભવ થયો. અને પ્રાચીન સંસ્કૃતિની જે ગાથા છે એ ગાથા તેની લિપિ એટલે કે ભાષા થકી જ છે. અને જો તેઓ પાસે ભાષા ન હોત તો સંસ્કૃતિ જ ન હોત. અને માનવ સંસ્કૃતિનો જે વિકાસ છે એ વિકાસ એ ભાષા પર જ આધારિત છે. અને આધુનિક વિકાસ સુધી પહોંચવામાં ભાષાનું એ સૌથી મોટું પ્રદાન છે. ત્યારબાદ વ્યક્તિ અને સમાજમાં અસ્તિત્વ અને અસ્મિતાનું અવિભાજ્ય અંગ ભાષા. કે આપણે કલ્પના કરો કે ભાષા ના હોય તો કોઈ વ્યક્તિ કે સમાજ હોઈ શકે ખરો? કે ખાલી આપણે વિચારણા કરીએ અને પ્રશ્ન થાય કે મૂંગા કે આંધળા વ્યક્તિ પાસે પણ અન્ય સ્વરૂપે ભાષા તો હોય જ છે. અને ભાષા છે તો તે અન્ય સાથે જોડાઈ શકે છે અને અન્ય વ્યક્તિઓના જોડાણથી જ સમાજ બને છે. કે વ્યક્તિ અને સમાજ એ પોતાની જે ઈચ્છાઓ છે, એષણાઓ છે, પોતાની અભિવ્યક્તિઓ છે એને વ્યક્ત કરે છે. અને ભાષાથી તે ભાષા દ્વારા જે તે દિશામાં સ્પંદિત થઈ પોતાના જે સ્પંદનો છે એને સાકાર સ્વરૂપ આપે છે. તો આ રીતે ભાષા એ સમાજનું અવિભાજ્ય અંગ છે. ત્યારબાદ જોઈએ પ્રત્યાયન માટે ભાષા. કે આપણી લાગણીઓ, વિચારો કે સંદેશાની આપ લે માટે એ ભાષા એ ખૂબ જ મહત્વની બાબત છે. કે ભાષા દ્વારા પ્રત્યાયન શક્ય બને છે. ભાષા દ્વારા આપણા જે ભાવો છે, કલ્પનાઓ છે એની અભિવ્યક્તિ થાય છે. ભાષા દ્વારા જ વ્યક્તિ પોતાના જે કૌશલ્યો છે એને અભિવ્યક્ત કરી શકે છે. કે ધંધામાં, વેપારમાં કે રોજગારમાં, કે પોતે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે, જે પ્રકારનું કૌશલ્ય બતાવે છે એમાં જ તેનો વિકાસ થાય છે. માટે પ્રત્યાયન માટે ભાષા ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જોઈએ શિક્ષણ મેળવવા અને આપવા માટે ભાષા ઉપયોગી છે. કે આપણે જોઈએ કે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ વગેરે આપણે પ્રાપ્ત કરવું હોય તો સૌ પ્રથમ ભાષા ઉપયોગી છે. કારણ કે ભાષા ન હોય તો શિક્ષણ વ્યવસ્થા જ ન હોય. ભાષાના માધ્યમથી આપણે વિવિધ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. કે વિદ્યાર્થીઓ જે છે એ શિક્ષણ મેળવવામાં ભાષા ઉપયોગી છે અને એ માટે શિક્ષણ પ્રાપ્ત કરવામાં ભાષા એ ખૂબ જ મહત્વની છે. ત્યારબાદ મુક્ત અને સ્પષ્ટ અભિવ્યક્તિ માટે ભાષા. કે પ્રત્યાયન માટે, પોતાની મુક્ત અભિવ્યક્તિ માટે ભાષા એ મહત્વનું પરિબળ છે. કે ભાષા દ્વારા ઉર્મિઓને, લાગણીઓને અભિવ્યક્ત કરી શકાય. કે આપણે જોઈશું કે કેટલાક કવિઓ એ પોતાની જે હૃદયની વાણી છે એ ખૂબ જ સુંદર ભાષામાં વ્યક્ત કરે છે. કે સામે જે વાચક હોય એના હૃદયમાં ઊંડે સુધી ઉતરી જાય છે. તો એ જ ભાષાનું પ્રભુત્વ છે. ત્યારબાદ માનવ વિકાસ માટે ભાષા. કે વ્યવસાયિક વિકાસ માટે, કે ભાષા દ્વારા જ માનવનો વિકાસ થાય છે. કે બોલવામાં, એક શિક્ષક તરીકે આપણી બોલવામાં કુશળતા હોય તો આપણો એનાથી વ્યવસાયિક વિકાસ પણ થવાનો. માટે ભાષા એ ઉદ્યોગો, સાહિત્યમાં કે રાજતંત્રમાં કે વિજ્ઞાનમાં કે અર્થતંત્રમાં દરેક ક્ષેત્રમાં ભાષા એ ખૂબ જ મહત્વની બાબત છે.
અને ભાષાને અભિવ્યક્ત કરવાની જે રીત છે, શૈલી છે, એ પણ મહત્ત્વની બાબત છે. કે વિચારો, આપણી પાસે ઘણું બધું જ્ઞાન છે, પરંતુ એને અભિવ્યક્ત કરવાની આવડત નથી કે કુશળતા નથી, કે એના માટે આપણી પાસે ભાષા નથી, શબ્દો નથી, તો આપણું જે જ્ઞાન છે એ એક સમય પૂરતું જ સીમિત થઈ જાય છે, તેની યોગ્ય અભિવ્યક્તિ થઈ શકતી નથી. માટે માનવ વિકાસ માટે ભાષા પરનું પ્રભુત્વ, એ ભાષાનું જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ માણસ એ શોધેલું સૌથી વધારે વિલક્ષણ ઉપકરણ છે ભાષા. કે ભાષા કોણે શોધી છે? તો માણસે. કે આધુનિક સમયમાં જે અન્ય જે ઉપકરણો છે, જે સાધનો છે, એના નિર્માણમાં માનવ સહકાર અને શ્રમ વિભાજનની અપેક્ષા રાખે છે, અને જે ભાષા વિના શક્ય નથી. કે ભાષા જ ન હોત તો વ્યક્તિ પોતાની જે વિચારો, લાગણીઓ છે એને અન્ય સુધી પહોંચાડી ન શકત, અને માટે જે વિકાસની જે ક્ષમતા છે એ ત્યાં જ અટકી જાય. ભાષા દ્વારા જ વૈજ્ઞાનિક શોધખોળો, મહામાનવોની ગાથાઓ, સિદ્ધિઓ વગેરે આજે આપણે જોઈ શકીએ છીએ. ભાષામાં જે એનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે એના લીધે આપણે આપણી સંસ્કૃતિનો, આપણી ભાષાઓનો, આપણી જે વૈજ્ઞાનિક શોધખોળો છે એ બધાને આજે આપણે જાણી શકીએ છીએ, કારણ કે ભાષાના માધ્યમથી લેખિત સ્વરૂપમાં એ સંગ્રહાયેલી છે. માટે એ રીતે પણ ભાષાનું ખૂબ જ મહત્ત્વ છે. અને આ રીતે આપણે સમગ્ર રીતે જોઈએ તો માનવજાત માટે ભાષા એ પ્રત્યાયનના માધ્યમ તરીકે, અભિવ્યક્તિ માટે, લાગણીઓ, વિચારો, પોતાની એષણાઓ વગેરેને અભિવ્યક્ત કરવા માટે, પોતાના જીવન વ્યવહારો કરવા માટે ભાષા એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. હવે આ એકમના આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. કે સૌ પ્રથમ છે ભાષાની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેને સમજાવો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ભાષાની પરિભાષા સ્પષ્ટ કરો. નંબર 3, ભાષાની કોઈ પણ 3 લાક્ષણિકતાઓની વિસ્તૃત સમજ આપો. નંબર 4, સામાજિક સાંસ્કૃતિક વિકાસમાં ભાષાનું મહત્ત્વ સમજાવો. અને નંબર 5, માનવ સમાજના વિકાસમાં ભાષાનું મહત્ત્વ સમજાવો. તો તાલીમાર્થી મિત્રો, આ રીતે આજના લેક્ચરમાં આપણે ભાષા એટલે શું, ભાષાની લાક્ષણિકતા, ભાષાના ઘટકો, ભાષાનું મહત્ત્વ વગેરે વિશે પરિચય પ્રાપ્ત કર્યો. હવે પછીના લેક્ચરમાં એક નવા જ વિષય સાથે, એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ